चलो मित्रों બધા લાઈવ થઈ ગયા છે અને હવે આગળ દાખલા ગઈકાલે આપણે ઉદાહરણ ચતુષ્કોણના કર્યા હતા હવે આપણે આગળ સ્વાધ્યાય 12.2 ચાલુ કરીએ છીએ તો આપણી કાઢી રાખજો મિત્રો કારણ કે મોટી રકમ હશે નહીં લખું चलो मित्रों स्टार्ट करूं छू 12.2 માં હા હજી ઉદાહરણ 4 ને 5 થયું હતું આપણે છઠ્ઠું બાકી છે ઉદાહરણ 6 સાનિયા પાસે સમભુજ ચતુષ્કોણ આકારનો જમીનનો ટુકડો છે સમભુજ ચતુષ્કોણ એટલે જેની ચારે બાજુના માપ સરખા છે તેને પુત્ર અને પુત્રીને આ જમીનમાં કામ કરી ભિન્ન ભિન્ન પાક ઉગાડવા ઈચ્છે છે ભિન્ન ભિન્ન પાક ઉગાડવા ઈચ્છે છે તે જમીનના બે સમાન ભાગ કરે જો જમીનની પરિમિતિ 400 મીટર વિકર્ણ લંબાઈ 160 મીટર હોય તો પાક ઉગાડવા માટેનું ક્ષેત્રફળ કેટલું સરસ મજાનો દાખલો છે મિત્રો બીજી વસ્તુ કહી દઉં કે આ દાખલામાં આ બધા દાખલામાં 8મા 9મા ચેપ્ટરનો પણ ઉપયોગ થાય ચતુષ્કોણના નિયમોનો એટલે એ પણ ધ્યાન રાખવાનું ઘણીવાર થાય એવું જરૂરી કે થાય જ એક સમભુજ ચતુષ્કોણ આકાર ખેતર છે જેની પરિમિતિ 400 મીટર છે ચારે ચાર બાજુ સરખી હોય મિત્રો દરેક બાજુનું માપ એ અને 4 વડે ભાગી નાખીએ કેટલું થાય માટે અહીંયા લખી નાખું ધારો કે ચતુષ્કોણ એબીસીડી સમભુજ ચતુષ્કોણ છે જેની પરિમિતિ 400 મીટર છે દરેક બાજુનું માપ 400 ભાગ્યા 4 એટલે 100 મીટર છે ત્યાં 100 એક વિકર્ણ રકમમાં જ આપ્યું છે એક વિકર્ણ કોઈ પણ એક વિકર્ણ લઈ લઈએ ધારો કે બીડી લઈએ બીડી બરાબર 160 મીટર છે તો આ બંનેનું ક્ષેત્રફળ શોધો થઈ ગયો દાખલો ઈઝી કોઈ બી એકનું શોધી ના લેવાનું બંને સમાન જ છે ત્રિકોણ તો બંનેનું ક્ષેત્રફળ સરખું થાય એટલે આપણે પહેલા એક ત્રિકોણ શોધીશું અને એક બીજા ત્રિકોણનું થાય બંનેનું અલગ અલગ કીધું બંનેનું ક્ષેત્રફળ કેટલું એટલે બંનેનું એ સરખું સમાન જ મળશે જુઓ મિત્રો ત્રિકોણ એબીડી માં 100 160 ધારો કે a બરાબર 100 મીટર b બરાબર 100 મીટર c બરાબર 160 મીટર s a b c upon 2 100 plus 160 upon 2 200 360 upon 2 180 મીટર આ s થયું અહીંયા લખું નીચે માટે s બરાબર 180 મીટર ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s s minus a s minus b s minus c 180 180 ઓછા 100 180 ઓછા 100 180 ઓછા 160 180 80 80 20 હવે આપણે કોઈ આ બેનું તો કામ પતી દેખાય છે આ આના ઘડિયામાં આવશે જો 20 નવા 180 એટલે હું ભાગ એવી રીતે પાડીશ પેલા 80 નો વર્ગ લખી નાખ્યો
એટલે 20 ગુણ્યા 9 અને ગુણ્યા 20 એટલે 80 નો વર્ગ 20 નો વર્ગ 9 એટલે 80 નો વર્ગ 20 નો વર્ગ 3 નો વર્ગ 80 ગુણ્યા 20 ગુણ્યા 3 4800 મીટર સ્ક્વેર માટે દરેકને 4800 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતો વિસ્તાર કામ કરવા મળે. ચલો સ્વાધ્યાય 12.2 પહેલો દાખલો એમાં જો મિત્રો બધા દાખલા બહુ જોરદાર છે. સ્વાધ્યાય 12.2 ના બધા દાખલા આઈએમપી 9 દાખલા છે. ધીમે ધીમે ગણીશું. 2-3 લેક્ચર નું કામ છે. પછી પ્રેક્ટિસ બુક ના એમસીક્યુ લઈશું. 2 લેક્ચર માં સ્વાધ્યાય 12.2 પતી જાય અને 2 લેક્ચર એટલે 4 લેક્ચર નું ચેપ્ટર બાકી રહ્યું છે. સ્વાધ્યાય 12.2 એક બગીચો એબીસીડી ચતુષ્કોણ આકારનું છે જ્યાં ખૂણો C બરાબર 90 અંશ છે. AB 9 મીટર છે, BC 12 મીટર છે, CD 5 મીટર, AD 8 મીટર છે. તેનાથી ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ શોધો. આમાં આકૃતિની બહુ જરૂર પડે મિત્રો. કાટકોણ ત્રિકોણ સ્વાધ્યાય 12.2 ચોપડી દાખલો 1 એક ચતુષ્કોણ એબીસી ચતુષ્કોણ આકારનું છે જેમાં ખૂણો C 90 છે. એટલે આકૃતિ એવી જ દોરવાની. ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો C બરાબર 90 અંશ. AB 9 BC 12 અહીંયા પહેલા લખવાનું નથી. AB 9 BC 12 CD 5 AB 8 મીટર બધું. તો આકૃતિ દોરીએ. આ C મેં અહીંયા લખ્યો એનો મતલબ શું થયો? તમારે શું કરવું પડે મિત્રો કે એબીસીડી કાં તો આમ થવું જોઈએ કાં તો આમ થવું જોઈએ. પણ સી ની બાજુ ડી સી ની બાજુ ડી આવવું જોઈએ. હું આમ લખું એ બી સી ડી તો ના ચાલે. આવું લખ્યું થઈ ગયું એ બી સી ડી. ગમે તે રીતે ક્રમમાં એબીસીડી થવું જોઈએ. સી 90 એબી 9 બીસી 12 સીડી 5 એડી 8 આનું ક્ષેત્રફળ શોધવાનું છે. આનું ક્ષેત્રફળ કેટલું? તો આનું તો કોઈ ક્ષેત્રફળ ના મળે કારણ કે આમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. કહો ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળનું સૂત્ર વેધ ગુણ્યા અનુરૂપ સંભાવિત ચતુષ્કોણ વિકર્ણ ક્ષેત્રફળ નું સૂત્ર 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. આમાં તો કશું લાગુ નહીં પડે. એટલે આપણે અહીંયા પહેલા એક કામ કરીશું. વિકર્ણ જોઈન કરીશું અને પહેલા આપણે આ શોધીશું વિકર્ણમાં એટલે કે કર્ણ કાટકોણ ત્રિકોણ માટે. ત્રિકોણ એબીસી માં સી 90 છે. આ 5 આ 12. ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશ માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે AC² AB² BC² 5 નો વર્ગ 12 નો વર્ગ 25 144 માટે AC² 169 AC બરાબર 13 મીટર. AC મળી ગયું. સોરી AB જો આ AB AC BC માટે AB બરાબર 13 મીટર. આપણે ભૂલ થઈ મિત્રો. 2 મિનિટ નામ લખવામાં ફરી એકવાર. મને ટેવ અહીંયા ABCD ની હોય ને એટલે ઉતાવળમાં એ લખાઈ ગયું. આ DB BCB છે અને એવું આ 5 આ 12 એટલે BD મળશે. ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 અંશ માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે BD નો વર્ગ CD² BC². બીડી 13 મીટર મળી ગયું. હવે આપણું કામ થઈ જશે. આપણે આખાનું ક્ષેત્રફળ શોધવાનું એટલે પહેલા આનું ક્ષેત્રફળ શોધીશું પછી આનું ક્ષેત્રફળ શોધીશું
એ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરીશું. DCB આ 5 આ 12 ત્રિકોણ DCB માં ખૂણો C 90 છે માટે ત્રિકોણ DCB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વેધ ગુણ્યા અનુરૂપ પાયો. આ પાયો છે અને આ વેધ છે. 1/2 ગુણ્યા વેધ DC પાયો DC 30 મીટર સ્ક્વેર. આપણે આનું ક્ષેત્રફળ શોધીશું ADB નું. માં 8 છે આ 9 છે અને DB મળ્યું 13. હેરોનથી આપણે દાખલો અહીંયા ગણવો પડશે મિત્રો, થોડું નાના અક્ષરથી લખું માટે ત્રિકોણ ADB માં A બરાબર ધારો કે લખી નાખો એટલે A ગમે તો હોય ચાલે. A બરાબર 13 મીટર, B બરાબર 8 મીટર, C બરાબર 9 મીટર. S A B C upon 2 13 + 8 + 9 ભાગ્યા 2. આ S મળી ગયો. ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં S S - A S - B S - C 15 15 - 13 15 - 8 15 - 9 15 2 7 6 જગ્યા ખૂટશે મિત્રો, કઈ વાંધો નથી. રૂટમાં જવાબ આવે છે તો હું જવાબ ચેક કરું એકવાર કે ભૂલ નથી ને આપણી એમ. 12.2 માં પહેલો દાખલો છે. એ લોકો આશ્રય લખ્યું છે, કઈ વાંધો નહીં, જોઈએ. નાના અવયવ પાડી દીધા. 3 નો વર્ગ 2 નો વર્ગ 35 આનું કશું ના થાય. આનું વર્ગમૂળ નીકળશે જેનું એ કાઢી નાખીએ. 3 ગુણ્યા 2 35 6√35 મીટર સ્ક્વેર. ABD નું ક્ષેત્રફળ ABCD AB કેટલો હતો? AD 8 મીટર હતું. તો રકમ ચેક કરું તો પણ AD 8 મીટર, પછી BC 12 CD 5 AD 8 AB 9 BC 12 CD 5 AD 8. ઓકે બરાબર જ છે. આ બરાબર છે. હવે આ એકવાર ચેક કરો. 8 અને 9 17 30 30 ભાગ્યા 2 એટલે 15 એ પણ બરાબર છે. 15 15 - 13 15 - 8 15 - 9 એ પણ બરાબર છે. 15 × 2 × 7 × 4 3 × 5 15 2 7 2 3 નો વર્ગ 2 નો વર્ગ બધું બરાબર જ છે મિત્રો. હવે ફોટો પાડી લઈએ અને પછી ખરેખર એવું છે, હા તો અહીંયા લખી નાખીએ તો ફેરવી નાખું. આખા ભાગનું ક્ષેત્રફળ માટે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મિત્રો રમત ના કરશો, ભણવાનું ધ્યાન રાખો, બલૂન નથી ઉડાડવાના. માટે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. BCD નું ક્ષેત્રફળ 30 છે અને આનું 6√35 મીટર સ્ક્વેર. મિત્રો આનો સરવાળો ના થાય. હવે દાખલો આગળ કરવો હોય એટલે √35 ની કિંમત મૂકવી પડે. √35 એટલે 6 ની આસપાસ કિંમત થાય. 36 નું વર્ગમૂળ 6 થાય એટલે √35 ની કિંમત 5.9 કેવી થાય અને પછી 6 × 5.9 કરીએ
એટલે 6 ગુણ્યા 5.9 કરો એટલે 36 35.5 જેવું થાય એટલે 35.5 વત્તા 30 એટલે 65.5 જેવો જવાબ આવે એટલે આટલો જવાબ ચાલે તમારે આગળ કરવાનું હોય નહીં છતાં પણ ચોપડી વાળા લખી દે એટલે આપણે લખીશું 5.9 આશરે અને કિંમત એટલે આ થશે 35.5 લગભગ કરીએ તો આપણે 65.5 મીટર સ્ક્વેર આશરે ચલો મિત્રો 2 મિનિટ જોઈ લો હું ફોટો પાડી લઉં અને પછી નવો દાખલો લઈએ છીએ ધ્યાનથી જોજો હજી કહું છું બલૂન નહીં ઉડાડવાના ભાઈ મને ખબર પડે કોણ રમત કરે જોઈ લો મિત્રો 2 મિનિટ ફોટો પાડી લો ચલો આગળ ચોપડી 12.2 એમાં બીજો દાખલો AB બરાબર 3 સેન્ટીમીટર BC બરાબર 4 સેન્ટીમીટર CD બરાબર 5 સેન્ટીમીટર AC બરાબર 6 સેન્ટીમીટર હોય એટલે 5 સેન્ટીમીટર હોય તો ચતુષ્કોણ AB નું ક્ષેત્રફળ શોધો જો AB બરાબર 3 સેન્ટીમીટર BC બરાબર 4 સેન્ટીમીટર CD બરાબર 4 સેન્ટીમીટર DA 5 સેન્ટીમીટર CA 5 સેન્ટીમીટર હોય ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો 4 3 4 4 5 5 ચલો આકૃતિ દોરીએ પહેલા A B C D આ 3 4 4 5 સિમ્પલ દાખલો પહેલા આનું ક્ષેત્રફળ શોધી આ બેકી સરખા ના થાય સમાંતર હોય તો ચતુષ્કોણ હોય કે એના પ્રકાર હોય તો આ બે ત્રિકોણ સરખા રહે સમક્ષેત્ર આમાં તો કયો ચતુષ્કોણ જેવું છે જ નહીં બે દાખલા કરવા પડે પહેલા ક્ષેત્રફળ અમુક શોધો પછી અમુક ક્ષેત્રફળ શોધો પછી બંનેના ક્ષેત્રફળનો સરવાળો ચલો ત્રિકોણ ABC માં ધારો કે A બરાબર 4 સેન્ટીમીટર B બરાબર 5 સેન્ટીમીટર C બરાબર 3 સેન્ટીમીટર S A B C upon 4 + 5 + 3 upon 2 12/2 માટે S 6 સેન્ટીમીટર માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S S - A S - B S - C S 6 6 - 4 6 - 3 6 - 5 6 × 2 × 1 × 3 6 નો વર્ગ એટલે 6 સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ચલો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી ગયું હવે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ શોધીએ
A B C 8 8 4 ત્રિકોણ એડીસી માટે ધારો કે A બરાબર 4 સેન્ટીમીટર, B બરાબર 5 સેન્ટીમીટર, C બરાબર 5 સેન્ટીમીટર. S બરાબર 7 સેન્ટીમીટર. તો S 7 મળી ગયું. હવે सात गुणिया 3 गुणिया 2 गुणिया 2 2 નો વર્ગ ગુણિયા 7 ગુણિયા 3 2 ગુણિયા √14 સેન્ટીમીટર સ્ક્વેર. √14 હવે લાવવું પડે આપણે તો દાખલો થાય. હવે આ લોકો દરેક દાખલામાં આવું કરે છે. 15.2 સેન્ટીમીટર આશરે. ઓકે, આપણે અંદાજિત જ કરવું પડશે માટે ચતુષ્કોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ. એબીસી નું ક્ષેત્રફળ 6. ચલો √14 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. 16 નું વર્ગમૂળ 4 થાય તો 14 નું વર્ગમૂળ 4 કરતા ઓછું થાય લગભગ. એટલે આપણે માની લઈએ 3.8 જેવું થાય છે. ચોપડી જવાબ તો 15.2 આપ્યો. આપણે 3.9 જેટલું લખવું પડે તો 4 8 હોય ને આવે. 5 5 ને 4 બીસી 4 સીડી 4 એડી 5 અને સીએ 5 14 7 7 5 7 7 5 7 5 7 4 21 થાય મિત્રો. તમે બોલતા નથી. 7 કરી 21. ચલો એટલે આનો જવાબ અંદાજિત 16 અને 25 એટલે લગભગ 4.5 ની આસપાસ આવશે. 52 જેવું આવે. 6 + 9.2 એટલે લગભગ જવાબ 15.2 સેન્ટીમીટર. આ ના લખવો તો પણ ચાલે અને આન્સર ગણો તો પણ ચાલે, કારણ કે વર્ગમૂળની કિંમત આપણને ખબર હોતી નથી અને એ શોધવાની હોતી નથી. તો ચોપડીમાં આવો જવાબ આપે કારણ કે એ લોકો જોડે લોગ ટેબલ હોય, લઘુગુણક, એનાથી કિંમત શોધીને મૂકી હોય. એટલે મિત્રો આપણે તો આટલો જ જવાબ લખવાનો ચાલે, પણ આ તો ચોપડીનો જવાબ છે એટલે તમને મેં એ અંદાજિત શોધીને આપ્યું. આ ના કરો તો ચાલે. ચલો એના પછીનો દાખલો. બીજો દાખલો અત્યારે નહીં લેવા મિત્રો, ચોથો લઈએ. એક ત્રિકોણ અને એક સમાંતર હોય ચતુષ્કોણનું ક્ષેત્રફળ તથા આધાર સમાન છે. તો ત્રિકોણની બાજુ 16 28 30 હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેન્ટીમીટર આધાર પર હોય તો તેની ઊંચાઈ શોધો. સરસ મજાનો દાખલો. બીજો કોઈ નાનો દાખલો દે જોઈ લઈએ પેલા. નથી તો આપણે અહીંયા જ ગણવો પડશે. મજા આવશે તમને. થોડું ફેરવી દઈશું મોબાઈલ. દાખલો 4. જો સમજાવું છું, આ ત્રિકોણ છે અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્રિકોણ PQR છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABC. એનો આધાર એટલે નીચેનો ભાગ પાયો. ફેરવી નાખું એક જ મિનિટ મિત્રો, સોરી.
હવે તમને મજા આવશે. મોબાઈલ થી સેટ ફેરવી દઈએ એટલે આખો દાખલો આવી જાય. બહુ મસ્ત દાખલા એ બધા. આધાર, આ આધાર કહેવાય એટલે કે પાયો. આપણા આધાર કહેવાય અત્યારે પાયો. બે સરખા એટલે આ અને આ સરખું. એનું માપ આપેલું છે આપણને 28 સેન્ટીમીટર. પાયો આધાર 28 જ લેવાનું બંને જગ્યાએ. આમ ત્રિકોણની બાજુ 24, 28, 30 છે. આ 24 છે, આ 30. બંનેનું ક્ષેત્રફળ પણ સરખું છે તો એની ઊંચાઈ શું છે? બંનેનું ક્ષેત્રફળ પણ સરખું છે. હું પહેલા એક કામ કરીશ, હું પહેલા આનું ક્ષેત્રફળ શોધી નાખીશ. આનું જેટલું ક્ષેત્રફળ થાય એટલું જ આનું ક્ષેત્રફળ એવું કીધું. આના ક્ષેત્રફળ જેટલું જ આનું ક્ષેત્રફળ, પછી એની ઊંચાઈ શોધવાની એટલે કે વેધનું માપ શોધવાનું. એ આ બાજુ આવશે. પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખીએ. ત્રિકોણ PQR માટે મીટર છે કે શું છે જોઈ લો. એક જ મિનિટ. મીટર કે સેન્ટીમીટર એકમ આપેલો એટલે લખવા પડે. સેન્ટીમીટર. S is equal to A plus B plus C upon D. 56 ને 8 64 20 તો વાળી આવશે. S મળી ગયું 42 સેન્ટીમીટર. चौदह करी 42 आ 14 एमનું એમ આ 16 એમનું એમ 4 કરી 12 મારું કામ થઈ ગયું. જુઓ આ 14 નો વર્ગ આ 16 એટલે 4 નો વર્ગ આ 3 નો વર્ગ અને આને 2 નો વર્ગ. આ 14 નો વર્ગ પછી આ 16 એટલે 4 નો વર્ગ. અહીંયા એરો મારું. પછી આ 3 નો વર્ગ અને 4 એટલે 2 નો વર્ગ. આવું થશે. 14 નો વર્ગ 4 નો વર્ગ 3 નો વર્ગ 2 નો વર્ગ. પદ્ધતિ વર્ગ કાઢી નાખો. 14 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 2 તરી 6 ચોક 24 ગુણ્યા 14 ચોક 56 56 ગુણ્યા 6 336 336 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ થયું ત્રિકોણ. હવે મિત્રો એવું કે ત્રિકોણનું જેટલું ક્ષેત્રફળ છે એટલું જ ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું છે. માટે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 336 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણ PQR નું અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ સમાન છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ હું એની આકૃતિ દોરું. આપણે એની હાઈટ શોધવાની છે. આ કેટલું માટે આપણો નિયમ આવો તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વેધ ગુણ્યા અનુરૂપ પાયો. આ ક્ષેત્રફળ 336 છે. વેધ AM છે અને પાયો CD છે. આ 28 28 એક 28 28 દુ 56 માટે વેધ
એટલે કે આ વેધ જે અહીંયા દોરું આમ વેધ એ જ ઊંચાઈ કહેવાય. એટલે કે સમાંતર કોણની ઊંચાઈ 12 સેન્ટીમીટર છે મિત્રો. જોઈ લો 2 મિનિટ. જોરદાર દાખલા છે, બધા મજા આવે એવા. બધાએ હોમવર્કમાં 2 વાર કરવાના છે. આવતીકાલે એક્ઝામ છે, એટલે આવતીકાલે બધા સોમવારે એક્ઝામ છે આ ચેપ્ટરની હેરોનની જેટલું ચાલ્યું એની બધાના ફોટા આવશે અને મંગળવાર લેક્ચરમાં બેસવા દઈશ. સ્પષ્ટ ભાષામાં કહી દઉં છું. કાલનો દિવસ તમને પ્રેક્ટિસ માટે આપતો, જેને જેટલું બાકી હોય હેરોનમાં સોમવારે એક્ઝામ છે, મંગળવારે લેક્ચર હશે, એને જ બેસવાની સ્પષ્ટ કહું છું. બ્લોક કરી દઈશ, બ્લોકની સિસ્ટમ છે આમ. એટલે મહેરબાની કરીને પરીક્ષા સોમવારે આપી દેવાની, કાલે આખું ચેપ્ટરનું રિવિઝન કરી નાખવાનું. મંગળવારે હું લેક્ચર લઈશ અને અત્યારે મારો લેક્ચર પછી હજી ચાલુ જ છે લેક્ચર, મારો પછી એટલે એસએસ નો લેક્ચર છે મિત્રો. હવે નવો દાખલો લઈએ, હું ફોટો પાડી દઉં. ચલો એના પછીનો દાખલો સરસ છે, સહેલો છે, જોઈ લઈએ અને હું ફોટો પાડી લઉં. મિત્રો મેં તમને કીધું કે દરેક જણાએ કાલ સુધીમાં આખું હેરોન પતાવી દેવાનું મિત્રો, જેટલું ચાલ્યું એટલું. સોમવારે એક્ઝામ છે, મંગળવારે હું લેક્ચર લઈશ, જેને એક્ઝામના પેપરના ફોટા મોકલ્યા હશે એને જ. ફોટો પાડી લઉં. પછી એક દાખલો ભણાવવાનો છે મિત્રો. ચલો મેં તમને કંઈક કીધું, ફરી એકવાર કીધું, હોમવર્ક 2 વાર કરવાનું છે. કાલે રજા, પણ રજામાં બધું હેરોન પતાવી દેવાનું જેટલું ચાલ્યું એટલું. અને સોમવારે આ હેરોનના ચેપ્ટરની એક્ઝામ છે, મંગળવારે એને જ લેક્ચર લઈશ. એનો જે લોકોએ પરીક્ષા આપી હશે એટલે સોમવાર સાંજે હું ફોન કરીશ. ધ્યાન રાખજો, જેના પેપરના ફોટા નહીં આવ્યા હોય અને બુધવાર સુધીમાં ચેપ્ટર પતી હશે. ચલો મિત્રો, 5મો દાખલો. સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલું છે. સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 મીટર છે અને મોટા વિકર્ણનું માપ 48 મીટર છે. તો દરેક ગાયને કેટલું ઘાસ ચરવા મળશે? આવું હોય નહીં, ખરેખર જે તો જેની જેટલી તાકાત હોય એટલું ખાય, પણ દાખલો છે કે ગણીએ સરખું ખાય એવું ના હોય. સમબાજુ ચતુષ્કોણ એબીસી દરેક બાજુનું માપ 30 સેન્ટીમીટર છે. 30 છે, જોઈ લે હવે. 30 મીટર. મોટા વિકર્ણનું માપ 48. કોઈ બી એક વિકર્ણ મોટો જે દેખાય લઈ લેવાનો. 30 30 30 30 આ 48 છે. પેલા આનું ક્ષેત્રફળ આ બંને સરખા જ ત્રિકોણ 30 30 48 30 30 48. મોટો વિકર્ણ બીડી બરાબર 48 મીટર. ધારો કે ત્રિકોણ એબીડી માં a બરાબર 30 મીટર, b બરાબર 30 મીટર, c બરાબર 48 મીટર. s = a + b + c upon c. 108 upon 2. 54 મીટર. ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ s s - a s - b s - c 54 54 - 30 54 - 30 54 - 48
ચોવીસ નો વર્ગ અને આવું કરીશું 6 ગુણ્યા 9 આ 6 ગુણ્યા 6 નો વર્ગ 3 નો વર્ગ 24 6 3 24 ચમ 144 432 મીટર સ્ક્વેર આ એકનું ક્ષેત્રફળ માટે સમબાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ 2 ગુણ્યા ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ 864 મીટર સ્ક્વેર આ 864 મીટર સ્ક્વેર જે ક્ષેત્રફળ છે 18 ગાયો માટે છે એક ગાય માટે છે અહીંયા પણ મળીશ ગાયની સંખ્યા અને મળતું ક્ષેત્રફળ 18 ગાયોને 864 મીટર સ્ક્વેર મળે એક ગાય દરેક ગાયને એવો શબ્દ વાપર્યો છે દરેક એટલે એક 864 ભાગ્યા 18 18 પંચાની 1872 14 18 144 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ દરેક ગાયને મળે મિત્રો હોમવર્ક 2 વાર કરવું કાલે રવિવારે રજા છે સોમવારે 15 14/8/2020 ના રોજ ચેપ્ટર 12 ની એક્ઝામ છે જેમણે પેપરના ફોટોસ મોકલ્યા હશે તેમને મંગળવારે 15/12/2020 ના રોજ ટ્યુશન 11 થી 12 મેથ્સ નું થશે ધ્યાન રાખવાનું મિત્રો કાલે એક્ઝામ અરે કાલ રજા પરમ દિવસે એક્ઝામ કાલ રજાનો મતલબ એવું નથી કે ફરવાનું હેરોન જેને જેટલું બાકી હોય પૂરું કરો પરમ દિવસે એની એક્ઝામ છે મંગળવારે આપણે 11 થી 12 નું લેક્ચર હશે કોને હશે જેને એક્ઝામના ફોટા મોકલાયા હશે એને સોમવાર સાંજ સુધીમાં પેપર મોકલાઈ દેવાનું સાંજના 7 વાગ્યા સુધી 7 વાગ્યા પછી મારો ફોન આવશે જેના પેપર નહીં આવ્યો અને એને હું મંગળવારે નહીં બેસવાનું અને મિત્રો હવે એસએસ નું લેક્ચર છે મહેરબાની કરીને બધા એસએસ માં હવે બેસી જજો આવજો આજનું કામ આજે જ કરજો અને ભણતી વખતે કંઈ પણ પ્રોબ્લેમ લાગે તો 9898 વાળા નંબર ફોન કરી શકો છો આવજો